દેશભરમાં આજે રામ ભક્ત હનુમાનજી મહારાજની જન્મ જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભુજ શહેરમાં હનુમાનજીની નાની ડેરીથી માંડી પૌરાણિક મંદિરોમાં વહેલી સવારથી જ હનુમાનજીના ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો બજરંગ બલીની ભક્તિના રંગે રંગાયા છે. સેવા, ભક્તિ અને શક્તિના સમન્વયના પ્રતીક સમાન પવનસુત હનુમાનજી મહારાજના દર્શનાર્થે મંદિરોમાં ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. યોગાનુયોગ આજે હનુમાન જયંતિના દિવસે શનિવાર પણ હોવાથી ભક્તોનો ઉત્સાહ બેવડાયો હતો. મંદિરોમાં ભાવિક ભક્તોએ હનુમાનજીને પ્રિય આંકડાનો હાર, સિંદૂર, તેલ, શ્રીફળ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. હનુમાન જયંતિ નિમિત્તે ભુજના વિવિધ હનુમાન મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયા છે. ભુજના ઐતિહાસિક પડદાપીઠ હનુમાનજી મંદિર ખાતે પરંપરાગત મેળો ભરાયો છે. સવારે મંદિર પર હવન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા પાઠ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભુજના હમીરસર તળાવ સમીપે ખાક ચોકમાં આવેલા 5 સૈકા જૂના સંકટમોચન હનુમાન મંદિરે સવારથી જ ભક્તોની કતાર જોવા મળી હતી. મંદિરના પૂજારી ઓમપ્રકાશ સાધુના જણાવ્યા અનુસાર મંદિરમાં હનુમાનજી હાજર બિરાજમાન છે. મંદિરમાં અનેક ભક્તોની માનતાઓ પૂરી થઈ છે. સાંજે હનુમાનજીના પૂજન અને સુંદરકાંડના પાઠ કરાયા હતા. યજમાન તુલસીદાસભાઈ ઠક્કર પરિવાર દ્વારા હવન કરાયું હતું. મેરેલી ચોક સમીપે આવેલા પંચમુખી હનુમાનજી મંદિર શહેરના જૂના મંદિરો પૈકીનું એક છે. આ મંદિરના નામથી તે ગલીનું નામ પંચમુખા હનુમાન શેરી રાખવામાં આવ્યું છે. હનુમાન જયંતિ નિમિત્તે બપોરે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાયો હતો તેવું પૂજારી કપિલ મહારાજે જણાવ્યું હતું. ભીડગેટ વિસ્તારમાં આવેલ દાંડીવાળા હનુમાન તરીકે ઓળખાતા મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે 11 મણ લાડુનો પ્રસાદ બજરંગ બલીને અર્પણ કરાયો હતો. આ ઉપરાંત પંજરી પ્રસાદનું વિતરણ કરાયું હતું. 23મી પેઢીએ મંદિરમાં સેવા આપી રહેલા પૂજારી મહેન્દ્રગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ મંદિરમાં દર શનિવારે ભાવિકોની ભારે ભીડ રહે છે. મંદિર 476 વર્ષ જૂનું રાજાશાહી વખતનું મંદિર છે. મંદિરના શિખરે દાંડી પર રાજાશાહી વખતમાં ફાનસ લટકાવવામાં આવતો, તેથી આ મંદિરનું નામ દાંડીવાળા હનુમાન મંદિર રખાયું છે. હનુમાન જયંતિ નિમિત્તે 2 ટાઈમ નોબતની તાલે મહાઆરતીનું આયોજન કરાયું છે. મહાઆરતી વખતે મોટી સંખ્યામાં હનુમાન ભક્તો ઉમટ્યા હતા. નથુભાઈ અને જિગ્નેશભાઈ દરજી નોબત પર સેવા આપે છે. ભુજના ડીપી ચોકમાં આવેલ પવનસુત હનુમાનજી મંદિર ખાતે 12મો હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે સવારે હોમ હવનનું આયોજન કરાયું હતું, જેમાં મહારાજ તરીકે મોહનભાઈ મહારાજે સેવા આપી હતી. હવનમાં દીપેનભાઈ મોતા દંપતી, રમેશભાઈ ભાનુશાલી દંપતી, મેહુલભાઈ રામાણી દંપતી, મુકેશભાઈ રાજગોર દંપતીએ હવનનો લાભ લીધો હતો. મંદિરના પૂજારી મનીષભાઈ દયારામ તેમજ કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી, જેમાં સાંજના 5 થી 7 સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. મારું નામ મહેન્દ્રગીરી ઝવેરગીરી ગૌસ્વામી છે. આ દાંડીવાળા હનુમાન મંદિરની અમે 23મી પેઢીથી પૂજા કરીએ છીએ અને આ હનુમાન જયંતિનો ઉત્સવ અમે એકદમ ધામધૂમથી બનાવીએ છીએ, જેમાં 11 મણ લાડુની પ્રસાદી, પંજુરીની પ્રસાદી અને 2 નોબતના તાલ ઉપર આરતીનું આયોજન રાખીએ છીએ. સવારે 7:30 થી કલાકવાર હાલે અને સાંજે 8:30 થી 9:30 કલાકવાર મોટી આરતી હોય અને બહુ મોટી સંખ્યામાં ભક્તજનોની ભીડ પણ રહે છે. આ મંદિર 476 વર્ષ જૂનો છે. રજવાડાના વખતનું મંદિર છે અને દાંડીવાળા હનુમાન નામ એ પ્રમાણે એનો રાખવામાં આવ્યો કે આ મંદિર આજથી 3 ગણો ઊંચો મંદિર હતો અને પહેલાંના જમાનામાં દીવા દાંડી ઉપર ચડાવતા અને દાંડી ઉપર લાલટેન ચડે એટલે દરબારમાં ખબર પડે કે દાંડીવાળા હનુમાનજી મંદિર વધારવામાં આવ્યો છે, એટલે દાંડીવાળા હનુમાન મંદિર નામ રાખવામાં આવ્યો. અને સાંજે જે નોબતના તાલ ઉપર આરતી થાય છે એમાં મનુભાઈ દરજી અને જિગ્નેશભાઈ દરજી બહુ મહેનતથી નોબત વગાડે છે અને 21 આરતીના તાલથી હનુમાનજી મહારાજની આરતી થાય છે અને ભવ્ય જનતા અહીંયા દર્શન કરવા આવે છે અને ખૂબ આનંદ લે છે. પંચમુખા હનુમાન મંદિર, ભુજ, કચ્છ, મેરેલી ચોક, વાણિયાવાડ. પંચમુખા એટલે હનુમાનજીના 5 સ્વરૂપો, એમાં 5 મુખ અલગ અલગ છે. એક નરમુખ છે, એક કપિમુખ છે, એક નરસિંહ છે, એક વરાહ છે અને ઉપર માથે એક હયગ્રીવ મુખ છે ઉપરના ભાગમાં. સરસ એકદમ ભગવાનની દયાથી બધા આવી પબ્લિક આવે છે ને અમારા દરેક વખતે આનું આયોજન ભક્તો દ્વારા જ કરવામાં આવે છે. હનુમાન યુવક મંડળ આયોજિત આજે 12મો હનુમાન મહોત્સવ છે. શ્રી જ્યેષ્ઠાનગર ડીપી ચોકની અંદર મંદિર આવેલ છે. અહીંયા વિવિધતામાં એકતા છે. યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ દરેકના દરેક અહીંયા રહે છે. એક વિશિષ્ટ મહત્વ છે કે દર વર્ષે અમે હનુમાન યુવક મંડળથી અમારા વડીલો વતી ઓછામાં ઓછા 500 થી 1500 થી 2000 મહાપ્રસાદ અહીંયા લાભ લે છે ને એક મહાપ્રસાદ એક ઉમંગ ને મેળા જેવું આયોજન અમે કરીએ છીએ. ખાતો આવે હંમેશા તળાવ કિનારે આવેલો છે
ને લગભગ 450-500 વર્ષ જૂનું મંદિર છે. આ તો દિવસ હનુમાન જયંતિ હનુમાનજીમાં જન્મદિવસ છે. હનુમાન જયંતિ હવન રાખેલા છે દાદાને, આજે પૂજન રાખેલો છે. મંદિરથી હનુમાન માતા પચા ઘણા બધા પૂરે દાદા પચા આજે આજુ છે, ઘણા માનતા પૂરી થાય છે માતાને 50 આજની તારીખમાં. જજમાં આપણે તુલસીભાઈ હંસરાજ ઠાકર કરીને જજમાન છે આપણા.